વડોદરાના ફતેગંજ બ્રિજ પર બ્રેક ન લાગતા મહારાષ્ટ્ર જતી બસે અનેક વાહનોને અડફેટે લીધા। વડોદરાના ફતેગંજ બ્રિજ પર આજે સવારે એક પછી એક અકસ્માતોની ઘટના સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી બસના બ્રેક યોગ્ય રીતે કામ ન કરતા બસે આગળ ચાલી રહેલા 3થી વધુ વાહનોને પાછળથી ટક્કર મારી હતી। અકસ્માતમાં કાર ચાલકના વાહનોને ભારે નુકસાન થયું। કાર ચાલકોના જણાવ્યા મુજબ બસની બેદરકારીના કારણે પાછળથી ટક્કર વાગી હતી। ઘટનાના થોડાક સમય બાદ જ એ જ બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની એક ગાડીએ પણ 2 વાહનોને પાછળથી ટક્કર મારતા નુકસાન થયું હતું। સળંગ બનેલી બંને ઘટનાઓના કારણે ફતેગંજ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાના પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ બંને અકસ્માતોમાં મળી અંદાજિત 5 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી તેમજ અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે। ડ્રાઈવરનું કહેવું એવું છે કે બ્રેક નથી લાગતી, તો મારું કહેવું એવું જ છે બ્રેક ન લાગતી હોય તો ગાડી શું કામ ને ચલાવવી જોઈએ। આ તો અમદાવાદથી કદાચ આવી છે બસ, તો અમદાવાદથી આવતા આવતા વચ્ચે બી ગમે તેનો જાનહાની થઈ શકતી હતી। આ તો અહીંયા સપાટ બ્રિજ છે અને એક્સિડન્ટ થયો, કદાચ ઢાળમાં થયો હોત તો કેટલાને લઈને જાત। આ જોવા જેવું છે એમને કે ભાઈ ગાડી ચલાવી ન જોઈતી હતી, પહેલાં બ્રેક નથી ચાલતી તો ખોટે ખોટા બહાના કાઢે છે।